રમજાન માસનો પ્રારંભ થતા સાદલેની મદીના મસ્જિદને રંગબેરંગી લાઇટથી સજાવવામાં આવી। સમગ્ર વિશ્વભરમાં રમજાન માસનો પ્રારંભ થતા મુસ્લિમ સમાજમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે। ત્યારે શિનોર તાલુકાના સાદલી ગામમાં મુસ્લિમ સમાજના પવિત્ર રમજાન માસનો ભવ્ય પ્રારંભ થયો છે। રમજાનના આગમન સાથે જ ગામના ધાર્મિક માહોલ છવાઈ ગયો છે। સાદલીની મદીના મસ્જિદને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવી છે, જે રાત્રિના સમયે આકર્ષક દ્રશ્ય સર્જી રહી છે। રમજાન બાસ ઇબાદત, તપસ્યા અને આત્મશુદ્ધિનો મહિનો માનવામાં આવે છે। આ પવિત્ર મહિનામાં મુસ્લિમ સમાજના લોકો રોજા રાખી ભૂખ અને તરસ સહન કરીને ખુદાની બંદગી કરે છે। રોજા દ્વારા સહનશીલતા, સંયમ અને આધ્યાત્મિકતા વિકસે છે। ઉનાળાની ગરમી વચ્ચે પણ પુરુષો, મહિલાઓ અને નાના બાળકો ઉત્સાહપૂર્વક રોજા રાખતા હોય છે। મસ્જિદોમાં 5 સમયની નમાજ, કુરાન પાઠ અને રાત્રે ખાસ તરાવી નમાઝ અદા કરવામાં આવી રહી હોય છે। રમજાન માસનો પ્રારંભ થતાની સાથે જ સમગ્ર સાદલી ગામમાં ભાઈચારો અને એકતાનો સંદેશ પ્રસરી રહ્યો છે। રમજાન માસ સમાજમાં સેવા, દાન અને સહાનુભૂતિની ભાવના મજબૂત કરાવે છે। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। रमज़ानुल मुबारक का चांद कल नज़र आ गया અને अल्हम्दुलिल्लाह पूरे दुनिया भर के अंदर कौम मुस्लिम के अंदर रमज़ान के रोज़े और तरावी को लेकर के खुशियों का माहौल है। और अल्हम्दुलिल्लाह हमारे मुल्क हिंदुस्तान के अंदर तमाम मस्जिदों में लाइटिंगें और सजावटों का माहौल है। और उससे बड़ी बात यह कि हर मुसलमान आज मस्जिदों की जानिब रवा दवा है। और हमारे यहाँ छोटे छोटे बच्चों ने भी रमज़ानुल मुबारक की याद को ताज़ा करते हुए रमज़ान के रोज़े रखे। अल्लाह रब्बुल इज़्ज़त उन तमाम बच्चों के रोज़ों को भी कबूल फरमाए और हमारे रमज़ान को और तरावी और नमाजों की अदायगी को अल्लाह सब तमाम इबादतों को हमारे कबूल फरमाए। अस्सलाम वालेकुम। प्रार्थना संदेश न्यूज़ની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।